જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 48. છલાંગ મારતો ચિંતન ધડધડ સીડીના પગથિયાં ઉતરી સૂરજનારાયણનો પીછો પકડવા નીચે પહોંચ્યો તો ખરો, પરંતુ બહાર રસ્તા પર એક પણ વાહન જતું જોવા ન મળ્યું ત્યારે કમ્પાઉન્ડના ગેટ સુધી જઈને થંભી ગયો. લંડનથી પ્લેન પકડીને આવા મહત્વના કામે જીનીવા દોડી આવનાર સૂરજનારાયણ અહીં સુધી પગપાળા આવ્યો હોય એવું તો ન બને. તો પછી એની કાર કે ટેક્સી કેમ દેખાતી નથી? કદાચ સૂરજનારાયણ નીચે ઉતરીને મકાનમાં જ ક્યાંક સંતાઈ ગયો હોય તો? એ વિચાર આવતા જ ચિંતને પીઠ ફેરવીને ગેસ્ટ હાઉસની તરફ ઉડતી નજર નાખી લીધી. સંતાઈ જવાની કોઈ જગ્યા દેખાઈ તો નહીં, છતાં મનનું સમાધાન થયું ન હોય તેમ એણે ગેસ્ટ હાઉસની પાછળ ચકાસણી કરી જોવા પગ ઉપાડ્યા. આટલી વારમાં એ ક્યાં ગાયબ થઈ ગયો? ચિંતનને ચિંતા તો એ વાતની હતી કે પોતે તેનો પીછો કરવા બહાર દોડી જાય અને અહીં ક્યાંક સંતાયેલો સૂરજનારાયણ પોતાની ગેરહાજરીનો લાભ લઈ ફરી ઉપર પહોંચી જાય તો? એને હજુ ક્યાં ખબર છે કે હવે તુલસીએ સામે ચાલીને તેને બોલાવવા માટે મને દોડાવ્યો છે. ખુન્નસ ઘૂંટતો સૂરજનારાયણ ઉપર પહોંચીને તુલસી સામે વેર વાળવા માટે ગમે તે કરી બેસે. ત્યાં વિચાર આવ્યો કે એની ગન પણ પોતે ઉપર જ મૂકીને આવ્યો એ વધારાનું જોખમ હતું. જોખમના ગુણાકાર કરતો ચિંતન ગેસ્ટ હાઉસ પછવાડે પહોંચ્યો ત્યાં કમ્પાઉન્ડની દિવાલ પાછળથી પસાર થતી કાર દેખાઈ. 4.5 ફૂટ ઊંચી વંડી પાસેથી બહાર ડોક્યું કર્યું તો લાલ રંગની કાર ચલાવતા સૂરજનારાયણ પર નજર પડી. સૂરજનારાયણ તેને જોરથી હાંક મારી અને એના સાદના જવાબમાં સૂરજનારાયણે એકવાર ડોક ફેરવીને તેના તરફ જોયું ખરું, પણ એને ક્યાં જાણ હતી કે ચિંતન એને પાછો બોલાવવા આવી રહ્યો છે. ગન લઈને પાછળ પડેલા ચિંતનથી નાસી છૂટવા માટે એણે કારની ઝડપ તેજ કરી દીધી. અહીં આવવા માટે તેણે એરપોર્ટથી જ કાર ભાડે લઈ લીધી હતી. ટેક્સી કરવામાં જોખમ હતું. કદાચ અહીં આવ્યા પછી કાંઈક ન બનવા જેવું બની જાય તો ટેક્સી ડ્રાઈવરની જુબાની તેને ફરી જેલ ભેગો કરી દે. બનાવટી પાસપોર્ટ પર સ્વિટ્ઝરલેન્ડના ટુરિસ્ટ વિઝા લઈને પોતે આવ્યો હતો અને જીનીવાની પોલીસને એકવાર જરા જેટલી શંકા જાગે તો પછી એના સકંજામાંથી છટકવાનું અશક્ય હતું. એટલા માટે તો કાર પણ ગેસ્ટ હાઉસની પછવાડે પાર્ક કરીને કમ્પાઉન્ડની દિવાલ ઠેકીને પોતે અંદર દાખલ થયો હતો. નાસી છૂટતી વખતે એ દિવાલ જોકે થોડી નડતરરૂપ બની હતી, કારણ કે પેલા ચિંતને પોતાનો જમણો હાથ મળીને ખભાનું હાડકું ખેડવી નાખ્યું હતું. સ્પીડ પકડીને કાર મેઇન રોડ તરફ ચડી ગઈ ત્યારે બીજો સાથ પાડવાનું માંડીવાળી ચિંતન પીછેહટ કરી ઉપર પાછા ફરી જવાનું વિચારતો હતો. ત્યાં તું મને સાચા દિલથી ચાહતો હો ના? તુલસીના વેણે તેને પડકાર્યો. અધૂરો પ્રયાસ છોડીને પાછો ફરી જઈશ તો તુલસીને બહુ વસમું લાગશે. એ જ વખતે સીડી પાસે પડેલી સાયકલ તેની નજરે ચડી ગઈ. સાયકલ પર પાછળ પડું તો કોઈક ટ્રાફિક સિગ્નલ પાસે હું એને આંતરી શકું. એકવાર સ્વિસ ડોક્ટરની સેક્રેટરી રેબેકા બોલી ગઈ હતી, અમારી આ સાયકલ તો 24 કિલોમીટરની સ્પીડ સુધી ભગાડી શકાય એવી છે. સાયકલ પર સવાર થઈને ચિંતન ગેસ્ટ હાઉસના કમ્પાઉન્ડની બહાર નીકળ્યો ત્યાં સુધીમાં સૂરજનારાયણની લાલ કાર નર્સિંગ હોમ વટાવી ચૂકી હતી. બંને વચ્ચે પડી ગયેલું 1.5 ફલાંગ જેટલું અંતર કાપવું આસાન તો ન હતું, છતાં ચિંતને સાયકલના પેડલ ઘુમાવવા માટે હતું એટલું બધું જ જોર અજમાવા માંડ્યું. તેને વિચિત્ર તો એ લાગતું હતું કે જે મેળવવા માટે તે 5 વર્ષ અને 2.5 મહિનાથી મરણિયો બનીને જીવી રહ્યો હતો એ ચીજ હવે તેને મળવાની થઈ ત્યારે જે તેનાથી ભાગી છૂટવા માટે મરણિયો બની રહ્યો છે. ચિંતનની સાયકલ નર્સિંગ હોમ પાસે પહોંચી ત્યારે સૂરજનારાયણની લાલ કાર ડાબી તરફ વળી જવાની તૈયારીમાં હતી. આ જુવાનીઓ પોતાની પાછળ પડી ગયો છે. એની દાઢમાં કારને ટર્ન આપતી વખતે સૂરજનારાયણ સ્પીડ કંટ્રોલ કરવાનું ચૂકી ગયો અને ઝેબ્રા ક્રોસિંગ ઓળંગતા એક રાહદારીને અડફેટમાં લઈ લીધો. પેલો રાહદારી ગળથોલિયું ખાઈને દૂર ફંગોળાઈ ગયો, પણ પીછો કરી રહેલા ચિંતનની બીકે સૂરજનારાયણે કાર રોકવાની કર્ટસી લીધી નહીં. ઝેબ્રા ક્રોસિંગ આગળ કારની ગતિ ધીમી નહીં પાડવાનો એક ગુનો કરી ચૂકેલા સૂરજનારાયણ એ કાર ઊભી નહીં રાખવાનો બીજો ગુનો કરી ભગાડવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાં ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટે હોલ્ટનું સિગ્નલ આપ્યું. એક ભૂલ છુપાવવા માણસ બીજી ભૂલ કરે અને બીજી ભૂલ છુપાવવાથી છટકવા માટે ત્રીજી ભૂલ કરવાની લાલચ જાગે. તેમ સૂરજનારાયણે લાલ સિગ્નલની પરવા કર્યા વિના કાર ભગાવીને ચિંતનની નજરથી દૂર નીકળી જવાની નિરાંત તો અનુભવી, પણ સિગ્નલની નજીકમાં ગોઠવાયેલા છુપા કેમેરાની નજરમાંથી એ છટકી શક્યો ન હતો. ત્રીજી જ મિનિટે ટ્રાફિક પોલીસની મોટરસાયકલ તેની પાછળ પડી ગઈ. ઓ માય ગોડ! લાલ સિગ્નલ વટાવી જવાની ગુસ્તાખી બદલ સૂરજનારાયણની આંખે હવે લાલ પીળા દેખાવા લાગ્યા.
ટ્રાફિકના ગુનામાં પકડાવવું અત્યારે તેને પાલવે તેમ ન હતું. તુલસીને મળવા જતાં પહેલાં વિસ્કીના 3 પેગ લગાવીને એ નીકળ્યો હતો. એટલે પોલીસ તેને ડ્રિંક ટેસ્ટ લે તો નશો કરીને ગાડી ચલાવવાના એક વધુ ગુનામાં સપડાઈ જવાય. પછી તો બનાવટી પાસપોર્ટ, સ્વિસ ડૉક્ટરના પેશન્ટ પર બળજબરી કરવાનો પ્રયાસ અને છેલ્લે ભારતના સ્વર્ગસ્થ ડિફેન્સ મિનિસ્ટરના સ્વિસ બેંકના એકાઉન્ટની પરાકાષ્ઠા સુધી વાત પહોંચી જાય. નહીં, હું એવું હરગીઝ થવા નહીં દઉં. ટ્રાફિક પોલીસને હૂલ આપવા સુરત નારાયણે રોંગ સાઈડમાં ગાડી વાળી લઈ આંખો મીચી ભગાવવા માંડ્યું. સ્પીડોમીટરનો કાંટો 80, 90 અને 100 આંક વટાવીને આગળ વધતો હતો. પણ મરણિયા બનેલા સુરત નારાયણને એટલાથી સંતોષ ન હોય તેમ સ્પીડ વધારતો ગયો. આંખો મીચીને ભગાવવામાં એને એ પણ ભાન રહ્યું નહીં કે જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તા પર ગાડી ફંટાવીને એ જઈ રહ્યો હતો. સામેથી પૂરપાટ ધસી આવતી લાલ કારને જોઈ ચિંતને સાયકલ રોકી પાડી. કદાચ સુરત નારાયણનું એના ઉપર ધ્યાન નહીં હોય, નહીતર એ સાયકલ સહિત તેને પણ હડફેટમાં લેવાનું ચૂકત નહીં. 125ની સ્પીડે જઈ રહેલી સુરત નારાયણની કાર ચિંતન પાસેથી વંટોળિયાની જેમ પસાર થઈ ગયા પછી બીજી જ મિનિટે સામેથી ટ્રાફિક પોલીસની સાયરન વાગતી કાર ધસી આવતી દેખાઈ. ખલાસ, હવે આ આપત્તિમાંથી બચવું મુશ્કેલ છે. સુરત નારાયણને ભીતરમાંથી સાવચેતીની સાયરન સંભળાવા લાગી. હવે બસ કર, બહુ મોડું થાય એ પહેલાં બસ કરી જા. પણ માણસના માથે કાળ ભમતો હોય ત્યારે આત્મા તરફથી વાગતા સાવચેતીના એલાર્મ સાંભળવાની સુધબુધ રહેતી નથી. ડૂબતો માણસ બચવા માટે તરણું પકડે તેમ સુરત નારાયણે સામી દેખાતી શેરીનો આશરો પકડવા તેજ રફતાર સાથે કારને ઝાટકો આપ્યો. સ્ટીયરિંગ વ્હીલને કંટ્રોલમાં લેવા માટે તેણે જમણા હાથ પર વધુ પડતું જોર અજમાવ્યું અને એ જ વખતે ખભાના ખસી ગયેલા હાડકાએ દગો દીધો. શેરીમાં દાખલ થતાની સાથે જ લાલ મોટર કાર સ્ટ્રીટ લેમ્પના થાંભલા સાથે એવા જોરદાર ધડાકા સાથે અફડાઈ કે એ દ્રશ્ય જોનાર કેટલાક રાહદારીઓના મોંમાંથી ચિત્કાર નીકળી ગયો. 200 મીટર દૂર સાયકલ સાથે ઊભા રહી ગયેલા ચિંતનના શરીરમાંથી કંપારી વછૂટી ગઈ. ગાંડો હાથી ક્રોધે ભરાઈને પૂરપાટ દોડતો ઝાડ પર ધસી જતી જોઈને એણે આંખો બીડી દેવી પડી હતી. 2-5 મિનિટે સ્વસ્થ થયા પછી ત્યાં જઈને જોયું કે અહીંથી જ પાછા ફરી જવું એની ગડમથલ ચાલી. પોતે ડૉક્ટર હતો અને સુરત નારાયણને ઓળખતો હતો એટલા ખાતર પણ જવું જોઈએ. સવારી કર્યા વગર સાયકલને દોડતો એ ધીમે ધીમે આગળ વધ્યો. પોતે સાયકલ પર પાછળ પડ્યો તેમાં સુરત નારાયણે આમ બેફામપણે નાસી છૂટવાની શું જરૂર હતી એ તેની સમજમાં આવતું ન હતું. હાથમાં હથિયાર હોય ત્યારે વધુ પડતી બહાદુરી દેખાડનાર માણસ એ જ હથિયારને બીજાના હાથમાં જોઈને કેટલી હદે કાયર બની જતો હોય છે. ચિંતન અકસ્માતના સ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં 2-3 પોલીસ કાર ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. તે તો બહુ જખમી થયો હશે. થોડીવાર પહેલાં દુશ્મન જેવા લાગતા સુરત નારાયણ માટે તેને હમદર્દી જાગી. મુંબઈમાં હોત તો ક્યારના ટોળા વચ્ચેથી રસ્તો કરીને એ અંદર ઘૂસી ગયો હોત. પણ પરદેશમાં ઘૂસણખોરીનો ક્ષોભ થયો. 5-7 મિનિટ પછી પોલીસે રાહદારીઓને આગા પાછા કર્યા ત્યારે 15 ફૂટ દૂરથી એ દ્રશ્ય જોવા મળ્યું. થાંભલા પર ધસી ગયેલી લાલ કારનું બોનેટ વચ્ચેથી ચીરાઈ ગયું હતું. વિન્ડસ્ક્રીનનો કાચ ભૂક્કો થઈને વેરાઈ ગયો હતો અને 2 માણસો સુરત નારાયણનું સ્ટ્રેચર ઉંચકી એમ્બ્યુલન્સ તરફ લઈ જઈ રહ્યા હતા. ચિંતને તો તેને લોહીલુહાણ હાલતમાં નિહાળવાની માનસિક તૈયારી રાખી હતી, પણ તેને બદલે સુરત નારાયણના કપડા પર લોહીનો એક ડાઘ સુદ્ધા જોવા ન મળ્યો. અથડામણના આઘાતથી બેહોશ થઈ ગયો હોય તેમે જડની જેમ પડ્યો હતો અને એનો એક હાથ ખોટો પડી ગયો હોય તેમ સ્ટ્રેચરની બહાર લબડી રહ્યો હતો. થેન્ક ગોડ એ બચી ગયો. ચિંતન હજુ એવા ઉદ્ગાર વાગોળે ત્યાં ડ્યુટી બજાવતા પોલીસ ઓફિસર પર એની નજર પડી. એણે માથા પરથી કેપ ઉતારીને હાથમાં લઈ લીધી હતી. ઓ ગોડ! આંચકા સાથે ચિંતનના ઉદ્ગાર બદલાઈ ગયા. મૃત્યુની અદબ જાળવવા સિવાય પોલીસ ઓફિસર આમ માથા પરથી હેટ ઉતારી ન લે. યુ ઇન્ડિયન! કોઈએ ખભા પર હાથ મૂકીને પૂછ્યું ત્યારે ચિંતને અણધાર્યા સ્પર્શ અને પ્રશ્નથી થથરી ઉઠ્યો. આધેડ વયના સ્વીસે કુતૂહલ ખાતર પૂછ્યું હોવા છતાં સુરત નારાયણ સાથે પોતે સંડોવાઈ ગયો હોય એવા પ્રતિભાવ સાથે તેણે હકારમાં ડોક નમાવી. યસ, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. એટલે પેલો હમદર્દીના ભાવ સાથે ફ્રેન્ચમાં કાંઈક બોલી ગયો, પણ પોતાને કંઈ સમજાયું નથી એવા ભાવ સાથે ચિંતન તેને જોતો રહ્યો. એણે ફરી ભાંગી તૂટી ઇંગ્લિશનો આશરો લીધો. વેરી બેડ એક્સિડન્ટ કહીને બંને હાથનો ઉપયોગ કરી શાનમાં સમજાવ્યું કે કાર ચાલકની છાતી પર સ્ટીયરિંગ વ્હીલ ભીસાયું. વેરી ટ્રેજિક. ત્યારે ઘૂંટાતા શ્વાસે ચિંતનથી પૂછાઈ ગયું, ઇઝ હી લિવિંગ? નો. તેણે આંચકો આપ્યો.
નો લિવિંગ, ઓલરેડી ડેડ, હાર્ટ સ્ટોપ કહીને એણે ચાલતી પકડી. સૂરજનારાયણનું હૃદય બંધ પડી ગયું. જઈને તુલસીને ખબર કેમ આપવા? સમાચાર સાંભળીને તેની હાલત કેવી થશે? પિતાએ પુત્રને આપવા માટે સુપરત કરેલી અમાનત તેને સોંપી દઈને ઋણમુક્ત થવા માંગતી તુલસીના મન પર સૂરજનારાયણના મૃત્યુનો આઘાત કેવી ઘેરી અસર કરી જશે? તુલસીનો વિચાર આવતા ચિંતનને ખ્યાલ આવ્યો કે પોતે તેને અસ્વસ્થ હાલતમાં એકલી છોડીને આવ્યો હતો. કદાચ એની યાદદાસ્ત સખારામના બળાત્કાર સુધી પહોંચી ગઈ હોય તો વિચારને અધ વચ્ચે જ અટકાવી દઈ સાયકલ પર સવાર થતાં ચિંતને પેડલ ઘુમાવવા માંડ્યા. અચાનક વંટોળીઓ ફૂંકાય અને વૃક્ષની ડાળીઓ હિલોળા લેવા લાગે, પાંદડા ફફડવા માંડે, તેમ સૂરજનારાયણની ગનમાંથી છૂટેલી ગોળીને કારણે કંપની દિવાલથી શ્રીનાથજીની છબી નીચે પડી ત્યારે તુલસીના મગજમાં ખળભળાટ મચવા લાગ્યો હતો. જે ઘટના યાદ કરવા માટે સૂરજનારાયણે બળજબરી અજમાવી હતી એની સ્મૃતિ મગજની નસ ફાડીને બહાર ધસી આવવાની હદે ફૂફાડા મારવા લાગી હતી. સૂરજનારાયણના હાથમાંથી ગન પડાવી લેવા માટે ચિંતને તરાપ મારી ત્યાં સુધી તુલસી શ્રીનાથજીની છબીમાં એક લીન હતી. પણ ગનમાંથી ગોળી છૂટી, છબીનો કાચ ખણણ અવાજ સાથે પડ્યો અને તેની પાછળ ફ્રેમ સહિત છબી ભોંય પર પટકાઈ પડી ત્યારે તુલસીના મગજમાં સ્મૃતિનો પહેલો ઝબકારો થયો. અરે, આ છબીમાં તો મેં કોઈ અત્યંત ગુપ્ત દસ્તાવેજ છુપાવ્યો હતો. સૂરજનારાયણના હાથમાંથી ઉછળી પડેલી ગન લેવા માટે ચિંતને કૂદકો માર્યો ત્યારે તુલસીની સ્મૃતિ પણ કૂદીને હોસ્પિટલના VIP રૂમમાં જઈ પહોંચી હતી. જગતનારાયણ પોતાને સ્વિસ બેંકનો ચમત્કારી કાગળ સુપરત કરી રહ્યો છે એ દ્રશ્ય તુલસીના માનસપટ પર ઉપસી આવ્યું. હું મૃત્યુ પામું તો ગુપ્ત કાગળ મારા પુત્ર સૂરજનારાયણને સોંપી દેજે. એવા શબ્દો ભીતરમાં પડઘાવા લાગ્યા કે તુરત જ એણે ચિંતનનો હાથ પકડી લીધો હતો. સૂરજનારાયણને પાછો લઈ આવવા માટે તેણે ચિંતનને દોડાવ્યો ત્યારે સીડી ઉતરવાના તેના ધમધમ અવાજની સાથે તુલસીની સ્મૃતિ ફરી વિરાટ કૂદકો મારીને તેના ઘર પાસે ખાબકી હતી. ટેક્સીમાંથી ઉતરીને મેં ચિંતનને લંડનનો ટેલેક્સ કરી આવવાનું કામ સોંપ્યું ત્યારે મારાથી એને પૂછાઈ ગયું હતું, ચિંતન, 70 મિલિયન સ્વિસ ફ્રાંકના કેટલા રૂપિયા થાય? ચિંતને એનો જવાબ નહોતો આપ્યો અને પૂછ્યા પછી મને પણ મારી ભૂલ સમજાઈ એટલે હું ઘરમાં જઈને પેલો કાગળ શ્રીનાથજીની છબી પછવાડે સંતાડી આવી હતી. શ્રીનાથજીની છબી 5 વર્ષ અને 2.5 માસ પહેલાંના ભૂતકાળમાં ખોવાયેલી તુલસી અચાનક સજાગ બની ગઈ. ગુપ્ત કાગળ સંતાડ્યો હતો એ છબી તો અત્યારે પણ મારી પાસે જ છે. સૂરજનારાયણ જે કાગળ મેળવવા માટે પાગલની જેમ ધમ પછાડા કરી ગયો એ જ્યાં સચવાયો હતો એ જ છબી સૂરજનારાયણની ગનની ગોળીથી નીચે પટકાઈ પડી હતી. અરે રે, મારા ઠાકોરજી નીચે પડ્યા છે, છતાં હું આમ ક્યારની બેસી શું કામ રહી છું? ભૂતકાળમાંથી બહાર આવવા માટે ઝાટકા સાથે તુલસી સફાળી ઊભી થઈ ગઈ. ગાલીચા પર ઠેર ઠેર છબીના કાચ વેરવિખેર પડ્યા હતા, છતાં પગમાં વાગવાની ચિંતા કર્યા વગર ઉઘાડા પગે છબી લેવા દોડી ગઈ. બાળક પડી જાય ત્યારે માં દોડીને તેને ગોદમાં લઈ લે તેમ તુલસીએ ઠાકોરજીની છબીને ઉંચકી લીધી. થોડીવાર ધારીને ઠાકોરજીનું સ્વરૂપ નિહાળ્યા પછી પોતાની સાડીનો પાલવ ફેરવીને છબી પરથી કાચની કણીઓ ખંખેરી નાખી. હું બેભાન હતી ત્યારે પણ તમે મારી રક્ષા કરતા રહ્યા અને અત્યારે ભાન સાથે તમારા ધ્યાનમાં બેઠી હતી ત્યારે પણ તમે મને બચાવી લીધી. મારો ઘા તમે ઝીલી લીધો ભગવાન. માતા તો નાના બાળકને છાતીએ ચાપી દે, પણ ભાવુક બની ગયેલી તુલસીએ પરમપિતા પરમેશ્વરના સ્વરૂપને પોતાની છાતીએ દાબી દીધું. મારી ચીજ આપે ઘણા વર્ષ સાચવી પ્રભુ. પલંગ પર બેસી જઈ છબીને ખોળામાં રાખી ફ્રેમ પાછળના પુઠ્ઠા પરથી ક્લિપ ખોલતી એ બબડી, હવે એની રક્ષાની જવાબદારીમાંથી તમને મુક્ત કરી દઉં અને એના સાચા હકદાર હમણાં આવે એટલે તેમને સોંપી દઈને હું પોતે પણ સોગંદમાંથી સુખરૂપ છુટકારો પામું. ફ્રેમની પછવાડેની ચારે ખૂણાની ક્લિપ ખોલીને પોઠું ખસેડતાની સાથે જ પેલો કાગળ તેની નજરે ચડ્યો. સૂરજનારાયણ જેને જોતા જ કરોડપતિ બની જવાના હરખમાં નાચવા લાગ્યો હોત એ શ્વેત કાગળ પર દ્રષ્ટિ પડતા તુલસીએ તો નિરાંતનો શ્વાસ લીધો. કોરો કાગળ હાથમાં લેતાની સાથે જ તુલસીના મગજમાં એનું લખાણ અક્ષરશઃ ઉપસવા લાગ્યું. યાદદાસ્ત ગુમાવી બેઠી ત્યારે એવું લાગતું હતું કે જાણે બધું સદંતર ભૂસાઈ ગયું હોય અને હવે યાદ આવે છે ત્યારે લાગે છે કે તેનો શબ્દે શબ્દ, અલ્પવિરામ અને પૂર્ણવિરામ સહિત
મગજના કાગળ પર છપાયેલો હોય. કોરો કાગળ નિરખવામાં એક ચિત્તે બની ગયેલી તુલસીના કાને સીડી ચડતા કોઈના પગલાંનો અવાજ અફડાયો એટલે એ સજાગ બની ગઈ. તકિયા નીચે પેલો કાગળ સરકાવી દઈ શ્રીનાથજીની છબીને તકિયાના ટેકે ગોઠવી દીધી. એ આવે એટલે પહેલાં તો એને કહીશ કે તમારા પિતાજીના લખાણવાળો કાગળ જોઈતો હોય તો પહેલાં મારા ઠાકોરજીને દંડવત પ્રણામ કરવા પડશે. ગોળી ચલાવીને એમને એમના સ્થાન પરથી હટાવવા બદલ ક્ષમા માંગો એટલે તમને તમારી અમાનત સોંપી દઉં. ખુરશી પર બેઠી બેઠી એ નજીક આવતા પ્રત્યેક પગલાંથી ઉત્તેજિત થતી જતી હતી. ત્યાં આવનાર શયનખંડના બારણે પહોંચીને અટકી ગયો હોય તેમ પગલાંનો અવાજ શમી ગયો. કોણ? ચિંતન? ડોક ફેરવીને પાછું જોયા વગર જ તેણે પૂછ્યું. એમને લઈ આવ્યો? જવાબ આપવાને બદલે દબાતા પગલે આગળ આવીને તેની સામે પલંગની કિનારી પર બેસી ગયો. એમને હું પાછા ન લાવી શક્યો તુલસી. સ્તબ્ધ બનીને તુલસી તેને તાકવા લાગી. જાણે ચિંતનનો ચહેરો વિંધીને તેનો તાગ લેવા મથતી હોય એવી ધારદાર દ્રષ્ટિથી ધારી ધારીને જોઈ લીધા પછી તેના હોઠ ખુલ્યા. આટલી બધી વાર લગાડી છતાં એકલો પાછો આવ્યો? ઠપકો આપતી હોય તેમ બોલીને તેણે પોતાનું અનુમાન ઉચ્ચાર્યું. તું હથિયાર લઈને એમની પાછળ પડ્યો છે એવું માનીને ક્યાંક સંતાઈ ગયા હશે. વહેલા મોડા ગમે ત્યાંથી એ જરૂર ફોન કરશે. હવે એમનો ફોન ક્યારેય નહીં આવે. તળાયેલા અવાજે ચિંતનને કહેવું પડ્યું. હવે એ પોતે પણ ક્યારેય પાછા નહીં આવે તુલસી. એટલે? ચોંકી જતી તુલસીએ ઉચાટ ઉછાળ્યો. તું સાફ સાફ કેમ નથી કહી દેતો ચિંતન? એ ક્યાં ચાલ્યા ગયા? જ્યાં જનાર કદાપી પાછા નથી આવી શકતા ત્યાં. નિશ્વાસ છોડતા ચિંતને કહી દેવું પડ્યું. એમને જીવલેણ મોટર અકસ્માત નડ્યો. મોટર અકસ્માત? ધ્રુજતા હોઠે બોલતી તુલસી એવા ભાવથી તેને નિહાળવા લાગી જાણે ચિંતને જ સૂરજનારાયણનો જીવ લઈ લીધો હોય. થોડી વાર સુધી અવાક રહ્યા પછી માંડ બોલી શકી. ચિંતન, મને કહે તો ખરો, મોટર અકસ્માત નડ્યો કઈ રીતે? સૂરજનારાયણ એવી બેફામપણે ગાડી દોડાવતા હતા કે જાણે મોત એમની પાછળ પડ્યું હોય. ધીમા અવાજે શરૂઆત કરીને ચિંતન જે કાંઈ બની ગયું હતું તે ફરી નજર સમક્ષ બની ગયું હોય તેમ વિગતવાર કહી સંભળાવ્યું. હું પહોંચ્યો ત્યારે એ લોકો સૂરજનારાયણના મૃતદેહને સ્ટ્રેચરમાં ઉંચકીને એમ્બ્યુલન્સમાં મૂકતા હતા. અરે ભગવાન! ઊંડા નિશાસા સાથે તુલસી બોલી ગઈ. પિતાની જેમ પુત્રના મૃત્યુમાં પણ મોટર અકસ્માત જ નિમિત્ત બની ગયો. સ્તબ્ધ બની ગયેલી તુલસીને થોડો આઘાત પચાવતા થોડી વાર લાગી. થોડી વાર પહેલાં પોતાના મગજની આરપાર ગોળી ફૂંકી મારવાનું કહેનાર સૂરજનારાયણના ખુદના માથા પર કાળ ભમતો હશે એની એ બિચારાને ખબર પણ નહીં હોય. હવે શું થશે? સજાગ બનીને તેણે ચિંતન સામે જોયું. શેનું શું થશે તુલસી? જગતનારાયણ મૃત્યુ પહેલાં મને જેની સોંપણી કરી ગયા હતા એ હવે મારે કોને આપવી? તને એ શું સોંપી ગયા હતા તુલસી? પૂછતાની સાથે તુલસીએ ચોંકીને ચિંતન સામે જોયું એટલે ચિંતને જુદી રીતે એની એ જ વાત પૂછવી પડી. તુલસી, તું કહેતી હતી ને કે તને બધું યાદ આવી ગયું. શું શું યાદ આવ્યું એ તો કહે. બધું જ. બધું જ એટલે? દાસકો પડ્યો હોય તેમ ચિંતને પૂછ્યું. એને સખારામવાળી ઘટના યાદ તો નહીં આવી ગઈ હોય ને? વીઆઈપી રૂમ બંધ થયો અને ઉઘડ્યો. એની વચ્ચેના એકાંતમાં શું બની ગયું તે કહીને ચિંતનના હાવભાવ નિહાળી લઈને તેણે ઉમેર્યું. વીઆઈપી રૂમમાંથી બહાર નીકળીને હું ઘેર આવી ત્યારે ઘર પાસે તું મળી ગયો હતો. તને ટેલેક્સ કરી આવવાનું કામ સોંપીને હું ઘરમાં ગઈ હતી અને ઘરમાં જઈને બોલતા બોલતા એ ફરી અટકી ગઈ. પલંગ પર તકિયાને ટેકે ગોઠવીને મૂકેલી છબી નિહાળવાને બહાને તેણે આગળ કહેવાનું ટાળી દીધું. ઘેરથી તું હોસ્પિટલ પાછી ફરી ત્યાર પછી તને કેમ અકસ્માત નડ્યો એ યાદ આવ્યું તુલસી? નહીં, તુલસીએ ડોક હલાવીને કહ્યું. બસ આટલું જ યાદ આવ્યું. એ પણ ઘણું કહેવાય. તેને પ્રોત્સાહન આપતો હોય તેમ બોલતો ચિંતન ઊભો થઈ ગયો. તુલસી, હું ટેપ રેકોર્ડર તૈયાર કરું છું. તને જેટલું યાદ આવ્યું એ બધું ક્રમવાર બોલતી જા અને હું ટેપ કરતો જાઉં. પછી આપણે લેમ્બર્ટ સાહેબને સુખદ આંચકો આપીશું. સુખદ આંચકો આપવાના ઉત્સાહમાં ઊભા થયેલા ચિંતનની નજર અનાયાસ કાચની બારી વિંધીને બહાર જઈ પહોંચી ત્યારે એણે પોતે જ આંચકો અનુભવવો પડે એવું કંઈક જોવા મળ્યું. મોટરસાઇકલ પર 2 પોલીસ નર્સિંગ હોમ વટાવીને ગેસ્ટ હાઉસ તરફ આવી રહ્યા હતા. આપત્તિ! ઘૂંટાયેલો શ્વાસ છોડતા એ બોલી ઉઠ્યો. તુલસી, પોલીસ આવી રહી છે. હે? કહેતા તુલસી ખુરશી પરથી ઊભી થઈને બારીમાં ડોકાવા જતી હતી ત્યાં ચિંતને તેના બંને ખભા દાબી દઈને પાછી બેસાડી દીધી. નહીં તુલસી, આપણે અજાણ્યા થઈ જવું પડશે. તેના અવાજમાં ગભરાટ આવી ગયો.
ગાલીચા પર વેરાયેલા કાચના ટુકડા જોઈને તેનો ઉચાટ વધી ગયો. આ બધું પોલીસની નજરે ન ચડવું જોઈએ. તેનું મગજ ઝડપથી કામે લાગી ગયું. તુલસી, એક કામ કર, હું મારા રૂમમાં ચાલ્યો જાઉં છું. તું બેડરૂમ અંદરથી બંધ કરીને ઝટપટ આની સફાઈ કરી નાખ. પોલીસ પૂછશે તો કહીશ કે તું પૂજામાં બેઠી છો. પરવાર્યા પછી જ રૂમ ઉઘડશે. પણ એવું કામ કરવાની જરૂર શું? તું સવાલો નહીં પૂછ તુલસી. બે બાકડા બની ગયેલા ચિંતનથી ઊંચા અવાજે બોલાઈ ગયું. સૂરજનારાયણના કેસમાં આપણે સંડોવાવું નથી. એ અહીં શું કામ આવ્યો હતો? આવીને એણે ગોળીબાર શું કામ કર્યો હતો? આવી ઘટના બની ગઈ છતાં તમે પોલીસને જાણ કેમ ન કરી? વગેરે અનેક સવાલોના તારે જવાબ આપવા પડશે. વાત વધતી છેક જગતનારાયણે તને સોંપેલી અમાનત સુધી પહોંચી જશે. તેના એ છેલ્લા વાક્યની તુલસી પર ધારી અસર થઈ હોય તેમ સફાળી ખુરશી પરથી ઊભી થઈ ગઈ. પલંગ પર ગોઠવેલી છબી ઊંચકીને ક્યાં મૂકવી એની ગળમથલમાં પડી ત્યારે ચિંતને અધીરા અવાજે કહેવું પડ્યું, એ ભલે ત્યાં જ રહી. તું પૂજામાં બેઠી છો એવા દેખાવ માટે તેને ત્યાં જ રહેવા દે. પહેલાં આ કાચના ટુકડા અહીંથી ઉસરડી લે. કહેતો એ બહાર નીકળવા જતો હતો ત્યાં યાદ આવ્યું, અરે પેલાની ગન અહીં હતી ને. કહેતા એણે પલંગના ખૂણે પડેલી ગન ઉંચકી લીધી. એને હું સાચવીને મારા રૂમમાં સંતાડી દઉં છું. બોલતા બોલતા સૂરજનારાયણની હેડ પર નજર પડી એટલે એ પણ ઉંચકી લઈ ચિંતન પોતાના બેડરૂમમાં ધસી ગયો. ત્યાં સુધીમાં મોટરસાયકલ ગેસ્ટ હાઉસની લગોલગ આવી પહોંચી હોવાના અવાજે તેને કંપાવી દીધો. સૂરજનારાયણની ગન અને હેટને કપડાના કબાટની અંદર છુપાવી દેતા એના દાંત ભીસાયા. સાલો મરતા મરતા પણ અમને ઉપાધિમાં મૂકતો ગયો. સાચે સાચું કહી દેવામાં જોખમ છે અને ખોટું બોલવામાં ગુનો છે. હમણાં સીડી ચડવાનો અવાજ સંભળાશે એવી દહેશતથી ધડકતા દિલે ચિંતાને સ્વસ્થ થવા માટે હિંમત કેળવવા માંડી. સાચા ખોટા વચ્ચેનું અસત્ય ઉચ્ચારું તો સૂરજનારાયણ મને મળવા આવ્યો હતો એવું ઉપજાવી કાઢું તો તુલસી આ કિસ્સામાંથી બાકાત થઈ જાય. પણ એવું કરવામાં તો વધુ મૂર્ખાઈ હતી. એનું ભાન ચિંતન અંતિમ નિર્ણય લેતા પહેલાં દરવાજા સુધી જઈ આવ્યો. બારણે કાન માંડીને ઊભો રહ્યો. પોલીસના પગલાં સંભળાતા કેમ નથી? મોટરસાયકલનો અવાજ કેમ આવતો નથી? કદાચ એ લોકો નીચે તપાસ કરી પછી પૂછપરછ કરવા આવશે. નીચે? ચિંતનની જિજ્ઞાસા જોર કરી ઉઠી. નીચે શું ચાલી રહ્યું છે એ જોઈ લેવું જોઈએ. પણ બારણા ઉઘાડવામાં જોખમ હતું. ત્યાં એને યાદ આવ્યું, મારા બેડરૂમની બારીમાંથી બહાર નજર નાખી જોઉં. બેડરૂમમાં પહોંચી જઈને તેણે બારીનો પડદો જરાક હટાવી બહાર દ્રષ્ટિ ફેંકી તો આંખો પહોળી થઈ ગઈ. યુનિફોર્મધારી બંને પોલીસો સૂરજનારાયણને જ્યાં મોટર ઊભી રાખી હતી ત્યાં જ ઊભા ગુપસુપ કરતા દેખાયા. એનો અર્થ એ કે પોલીસ લાલ કલરના ટાયરના નિશાન પરથી અહીં સુધી આવ્યા હતા. તો હમણાં જ સૂરજનારાયણના બૂટના નિશાન જોઈને સમજી જશે કે એ વંડી ઠેકીને આ ગેસ્ટ હાઉસમાં આવ્યો હતો. કટોકટીની ઘડી તોડાતી જોઈને ચિંતનના શરીરમાં કંપારી છૂટી ગઈ હતી. હવે ખોટું બોલવામાં કાંઈ નહીં વળે. સાચે સાચું કહી દેવાથી કદાચ સ્વિસ ડૉક્ટર વધારે સહાયક રૂપ નીવડશે. સંકલ્પ કરીને એણે ફરી બહાર નજર નાખી તો કંઈક જુદું જ જોવા મળ્યું. પેલા બંને પોલીસ સામેના બીજા મકાન તરફ શંકાશીલ નજરે જોઈ રહ્યા હતા. બેમાંથી એક બેઠા ઘાટના એ મકાન તરફ આગળ વધ્યો. દરવાજે જઈને ડોરબેલ દબાવી. 2-3 વખત બેલ દબાવી જોવા છતાં કાંઈ ન વળ્યું ત્યારે અંદર કોઈ નથી એવી સાથીદારને સંજ્ઞા દર્શાવતો પાછો ફર્યો. ફરી બંને વચ્ચે ગુપસુપ થઈ અને છેલ્લે બંને જણા ખભા ઉલાળતા મોટરસાયકલ પર સવાર થઈને રવાના થઈ ગયા. દૂર જઈ રહેલી મોટરસાયકલના અવાજ સંભળાતા બંધ થયા ત્યારે ચિંતનનું મુખ અચરજ અને રાહતના ભાવથી ખીલી ઉઠ્યું. અત્યારે ઉપાધિ ટળી એના ખબર આપવા તુલસીના બેડરૂમ તરફ જતો હતો ત્યાં ટેલિફોનની ઘંટડી વાગી ઉઠી. કોઈકે અચાનક પાછળથી કાંડું પકડી લીધું હોય તેમ ચિંતનના પગમાં બ્રેક લાગી. 2-3 વાર ઘંટી વાગવા દઈને ફરી ચિંતન તર્કના ચક્રાવે ચડી ગયો. કદાચ પેલા પોલીસનો નર્સિંગ હોમમાં ફોન પહોંચ્યો હશે. સ્વિસ ડૉક્ટર દ્વારા પૂછપરછ કરવા માંગતા હશે. ચોથી વારની ઘંટડીએ ધ્રુજતા હાથે ચિંતને રિસીવર ઉંચક્યું. તેનું હેલ્લો સાંભળતા જ સ્વિસ ડૉક્ટરે ચાલુ કરી દીધું. વોટ હેપન યંગ મેન? એમની સાદી સીધી પૂછપરછ પણ ઉલટ તપાસ જેવી લાગી હોય તેમ ચિંતનની જીભે લોચા વળવા માંડ્યા. સર, અંકલ, નથિંગ હેઝ હેપન્ડ. હું હમણાં બહારથી આવ્યો ત્યારે જાણવા મળ્યું કે કહીને ડૉક્ટર લેમ્બર્ટ બાજુમાં ઊભા કોઈક સાથે વાત કરતા હોય તેમ અટકી ગયા. ત્યારે તો એમણે અધૂરું રાખેલું બધું સમજી ગયો હોય
તેમ ચિંતનની છાતી પર ભીસ વધી ગઈ. હવે એ આગળ બોલે તેના જવાબમાં કહી દઉં કે હું આપની પાસે હાજર થઈને જે કંઈ બની ગયું તે કબૂલ કરી લઉં છું. અરે, રેબેકાએ કહ્યું કે તુલસીનો અહીં ફોન આવ્યો એટલે થોડી વારમાં આવું છું એમ કહીને તું ગેસ્ટ હાઉસ દોડી ગયો હતો. સ્વિસ ડૉક્ટરે અધૂરું વાક્ય પૂરું કરીને ઉમેર્યું. થોડી વારને બદલે 2 કલાક થઈ ગયા છતાં નર્સિંગ હોમ પાછો ન ફર્યો એટલે મને ચિંતા થઈ. તુલસીને કાંઈ થયું તો નથી ને? તુલસીને? સર, ધાર્યા કરતાં વાત જુદી જ નીકળી. એના આંચકાથી ચિંતન ગોટા વાળવા લાગ્યો એટલે સ્વિસ ડૉક્ટર લેમ્બર્ટ વચ્ચે જ બોલી ગયા. યંગ મેન, તારા અવાજમાં ગભરાટ વર્તાય છે. ધેર ઇઝ ડેફિનેટલી સમથિંગ રોંગ. નોટ રોંગ, ચિંતને કહી દેવાની ઉતાવળ દર્શાવી. બટ સમથિંગ ઇઝ રાઇટ સર. હું આપને હમણાં જ ફોન કરવાનો હતો. એને ત્યાં લઈ આવવાનું વિચારતો હતો પણ એ જરા અપસેટ દેખાય છે. એને બધું યાદ આવી ગયું. સ્વિસ ડૉક્ટરના અવાજમાં ઉછળેલો આનંદ ચિંતનના કાને ગલીપચી કરી ગયો. ધેટ ઇઝ વન્ડરફુલ. તારે એને અહીં લાવવાની જરૂર નથી. હું હમણાં ત્યાં આવી પહોંચું છું કહીને સ્વિસ ડૉક્ટરે ફોન મૂકી દીધો. ત્યારે હાથમાં પડેલા રિસીવરને તાકી રહેલા ચિંતને ફેસલો કરી લીધો. હવે એમને બધું જ કહી દેવું છે.